જૂનાગઢ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળને 12 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી રહી છે। જૂનાગઢ ખાતે આ ઉજવણીના ભાગરૂપે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર, ધારાસભ્ય સંજય કોડિયા તેમજ અન્ય આગેવાનોએ પ્રધાનમંત્રી દ્વારા લોક કલ્યાણના કરેલ કાર્યો અંગે વિગતવાર માહિતી આપી હતી। આ સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। सामान्य मानस ने खबर तक ये योजनाओं सरकार की तमाम योजनाओं ये तमाम योजनाओं लाभ हमें कैसे आपको शुरुआत की सलमान मानसिंह भाई को किस द्वारा स्वागत। मिलन भाई हमें 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 मिलन भाई वाले साइड देखा हमने करूँ मिलन भाई पहला नाम मंत्री से ये पासों पर काम तो અને આપણે એક સમય એવો હતો કે બેંકમાં અકાઉન્ટ અમારા ગામડામાં રિસેન્ટમાં તો હતી તો 2 લાખ રૂપિયાની સ્કોલરશીપ સરકાર આપે છે, ક્યાં લેવા જવાના આપણે ખબર જ નથી। જોવા મળ્યો છે કે વાલી દીકરી યોજનાનો લાભ કે દીકરી 8-10 મહિનાની થાય, વર્ષ દિવસ ઉપરથી નહીં પણ 8-10 મહિનાની દીકરી થાય ત્યારે અમારે કામ કિસાન સન્માન નિધિના માધ્યમથી 6000 રૂપિયા આપણને 6000 લાખના 12 વર્ષના વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના જે પૂર્ણ થયા છે એના ભાગરૂપે સમગ્ર પ્રદેશમાં અને સમગ્ર દેશમાં જિલ્લા મથકે હવે ભૌતિક સંમેલનો થાય છે અને એમાં આજે જૂનાગઢ મહાનગરમાં મારે 12 રૂપિયા હતા કેટલા મારે ખાલી આંગળી જેટલું પૂર્ણ આપણે કરવાનું છે। અહીંયા બેઠેલા લોકોનો વિનંતી તમારા ઘરમાં પરિવારમાં આજુબાજુમાં જે આપણા કોઈ કામ કરવાવાળા બેન આવતા કે એને એટલું એક કહી દેવાય કે ભાઈ તું કઈ ના કરતો કઈ નહીં પણ તું ખાલી 20 રૂપિયાનો વીમો લઈ લે છે। વીમા સુરક્ષા યોજનાનો એક વીમો તો 20 રૂપિયાનો લઈ લે છે। सांसद केवल श्री मानसिंह भाई एक कार्यकर्ता काम करता करता भारतीय जनता पार्टी में बूथ प्रमुख थी प्रदेश अध्यक्ष बनी सके आ भारतीय जनता पार्टी में शक्य है। एक परिषद में काम करता है, युवा मोर्चा में काम करता है, एक सामान्य कार्यकर्ता अत्यारे गुजरात मॉडल की देश में चर्चा था અને 2014 માં દેશના સદનસીબે હું દેશના સદનસીબ ગણીશ કે દેશના વડાપ્રધાન મોદી સાહેબ બન્યા। મિત્રો આ વ્યક્તિએ જ્યારે દેશમાં સુકાન સંભાળ્યું ત્યારે એણે નાનપણમાં મારી અને તમારી જેમ સમાજમાં કામ કર્યું હતું, ગરીબી જોઈતી, એણે જાહેર જીવનમાં કામ કર્યું હતું। કોંગ્રેસના શાહજાદાઓએ કોઈની ગરીબી જોઈ નહોતી એટલે એમને ગરીબ લોકોની મધ્યમ વર્ગની કઈ પીડા છે ખબર નહોતી। મોદી સાહેબને એક એક પીડા ખબર હતી અને એટલે એમણે જે યોજનાઓ બનાવી એ બધી મધ્યમ અને સમાજના વર્ગ માટે, સમાજના હિત માટે બનાવી। સાથે સાથે આ દેશનું અર્થતંત્ર કે જે 2014 માં તૂટી પડવાના સમય ઉપર આવી ગયું હતું એમાંથી આ તંત્રને બહાર કાઢવાનું કામ આ મોદી સાહેબે કર્યું। મિત્રો હું તમને એક વાત કહું, 2014 માં આપણે આઝાદ થયા 1947, 2014 માં એટલે કે સિંહભાઈ અને સંજયભાઈ મારે એમ તો નહીં કહેવાય પ્રદીપભાઈ કે મારે કઈ હવે કહેવાનું વ્યૂ નથી, પણ જ્યારે એક જનપ્રતિનિધિ ના અવિરત લોકોનો વિશ્વાસ પેદા કરી અને નેતૃત્વ એ ખૂબ અઘરું હોય છે। આજે દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈને 12 વર્ષ પૂરા થયા। 4398 દિવસ
નહેરુજીનો એ રેકોર્ડ હતો કે એમણે આ દેશ ઉપર પ્રધાનમંત્રી તરીકે 4398 દિવસ ચૂંટણી લડી અને એ એમનો રેકોર્ડ હતો. પણ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 4398 થી વધારે દિવસો થઈ અને આજે જુનાગઢ મહાનગરના અધ્યક્ષ ગૌરવભાઈ કોવેલિયા તેમજ જુનાગઢ મહાનગરમાંથી તમામ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આપ સૌનું હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મારી સાથે એટલે ડીબીટીના માધ્યમથી બેંકના માધ્યમથી એમના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજના જેવી યોજનાઓને પહોંચાડવાનું કામ કરે. આવી રીતે યુવાઓને કેન્દ્રમાં રાખી ત્યારે આપણે બચાવ પડશે. પણ જ્યારથી દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા અને જ્યારે આ દેશ ઉપર કોઈએ આતંકવાદી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એને જડબાતોડ જવાબ આપવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ આજે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 12 વર્ષ પૂરા થવાને ધ્યાનમાં રાખી અને સમગ્ર દેશમાં એક ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરી અને આજે સંમેલન રાખવામાં આવ્યું હતું. ત્યારે આવનારા સમયમાં 12 વર્ષમાં જ્યારે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે આ દેશના અર્થતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું, આ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થયો, આ દેશની સીમાડાઓને સુરક્ષિત કરવાનું કામ કર્યું, આ દેશના ખેડૂતોને ધ્યાનમાં રાખી અને સરકારે નિર્ણયો કર્યા, આ દેશની મહિલાઓ, યુવાઓ તમામ ક્ષેત્રને આ 12 વર્ષમાં જે યોજનાઓ બનાવીને જે નિર્ણયો કર્યા એ લોકો સુધી પહોંચાડ્યા. ત્યારે લોકોને વધુમાં વધુ આ વાત દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ 12 વર્ષ એટલે 4399 દિવસ કરી અને વધારે સમય આ દેશમાં નેતૃત્વ કર્યું છે. ત્યારે અવિરતપણે વિકાસ કરી અને વધુમાં વધુ પહોંચી એટલા માટે આ 12 વર્ષની ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને જ્યારે આ દેશના નેતૃત્વની વાત હોય ત્યારે આ દેશને એક મજબૂત ભારતની કલ્પના આજરોજ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂરા થતા એમના મીડિયા સંવાદના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણે ભાગ્યશાળી છીએ કે જૂનાથી ઉના સુધીના વિસ્તારમાં આપણને 2 સાંસદો મળ્યા છે. રાજ્યસભા અને લોકસભા એમાં આપણે રાજેશભાઈ, માનસિંહભાઈ, જૂનાગઢના પ્રથમ નાગરિક પ્રવેશભાઈ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ, પાર્ટીના વરિષ્ઠ આગેવાન, સેન્ટ્રલ લોકલ મીડિયા ડાયરેક્ટર પ્રદીપભાઈ ઉપસ્થિત આપ સર્વે ભાઈઓ તથા બહેનો. 12 વર્ષ સેવા સુશાસન અને જનકલ્યાણને જ્યારે નરેન્દ્રભાઈ ઉજવી રહ્યા છે ત્યારે આપના માધ્યમથી એક વિચાર જનતા સુધી પહોંચે એમના માટેનો મીડિયા સંવાદ છે કે 12 વર્ષ પહેલાની સંસ્કૃતિ અત્યારે જુનાગઢનું પણ તાજેતરમાં જે ફાટક મુક્ત જુનાગઢ થયું હોય, આ પણ જો કોઈને શ્રેય મેળવ્યો હોય તો નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા પણ એક પ્રશ્ન પ્રાણ મુક્ત પ્રશ્ન થયો હતો એ વરદાન સમાન છે. જે પ્રમાણે આપણા સ્વજનોને, આપણા વડીલોને જ્યારે દવાની મુશ્કેલીઓ પડતી અને જ્યારે દવાખાનામાં ખૂબ ખર્ચ થતો, પણ હવે નરેન્દ્રભાઈના શાસનમાં 12 વર્ષમાં જે આયુષ્યમાન કાર્ડ, મા કાર્ડ દ્વારા 10 લાખ સુધીની વીમા સહાય યોજના મળે છે અને જે લોકો માટે પણ એક વરદાન સમાન છે કે અત્યારે બીમાર પડે છે તો મુશ્કેલી નથી પડતી. આ નરેન્દ્રભાઈના શાસનમાં થયું છે. 370ની કલમ હટાવવાનું જો કોઈને શ્રેય થતું હોય, એક દેશ में 2 प्रधान नहीं चलेगा नारा સાથે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક શ્યામા પ્રસાદ